Hello dear students, once again welcome to the chemistry lecture. હું જતીન પૂરન વૈરાગી ફરી એકવાર આપની સમક્ષ કેમિસ્ટ્રી લઈને હાજર છું. આપણે લોકો ધોરણ 11 નું ચેપ્ટર નંબર 4 એટલે કે રાસાયણિક બંધન અને આણ્વિય રચના કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર કરી રહ્યા છીએ. એમનો આજે 32nd 32મો લેક્ચર છે. આમની પહેલા 31મો લેક્ચર આપણે લાઈવ લીધેલો હતો. આ 32મો પાછો આપણે વિડિયો લેક્ચર દ્વારા જઈ રહ્યા છીએ. આગલા લેક્ચરની થોડી ઝલક આપું તો આગલા લેક્ચરમાં આપણે એવું કીધું હતું કે ભાઈ આ આણ્વિય કક્ષકોની રચના થાય લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ્સ LCAO. તો એમાં કેવા પ્રકારની કક્ષકો કેટલી રચાય તો કે એક એવી વાત કરી હતી કે જેટલી પરમાણુય કક્ષકો જોડાય એટલી જ આણ્વિય કક્ષકો રચાય. એમાં પછી બે પ્રકારની હોય, બંધકારક આણ્વિય કક્ષક અને બંધ પ્રતિકારક આણ્વિય કક્ષક. બંધકારક આણ્વિય કક્ષકની ઊર્જા ઓછી હશે, બંધ પ્રતિકારક આણ્વિય કક્ષકની ઊર્જા વધારે હશે. પછી LCAO થવા માટેની શરત આપી હતી કે લગભગ સરખી ઊર્જા હોવી જોઈએ અથવા નજીકની હોવી જોઈએ અને વધારે સમિશ્રણ થતું હોવું જોઈએ અને આવી બધી ચર્ચા કરી. આજે હવે આપણે પર્ટિક્યુલર ઈ કરવાનું છે. LCAO મતલબ કે પરમાણુય કક્ષકોને જોડીને આણ્વિય કક્ષક બનાવવાની છે. તો આજનો આપણો ટોપિક છે આણ્વિય કક્ષકોના શક્તિ સ્તર આલેખ. હવે આણ્વિય કક્ષકોના શક્તિ સ્તર આલેખ એટલે કે અણુઓ જે બને એની જે કક્ષકો બને, આણ્વિય કક્ષકો એટલે અણુઓ જે બને એની જે આણ્વિય કક્ષકો બને એની શક્તિના સ્તર અને શક્તિના લેયર ઊર્જા વાઇઝ કે કોની ઊર્જા વધારે કોની ઊર્જા ઓછી છે એમનો આલેખ દોરવાનો છે. હવે અહીંયા આગળ આ ટોપિકમાં આપણી ટેક્સ્ટ બુકમાં જે શક્તિ સ્તર આલેખ આપ્યા છે ઈ આપણે એટલા જનરલી કામના નથી. એટલે આપણે થોડું ડેપ્થમાં જઈ અને પર્ટિક્યુલર જે તે અણુઓ માટે ગણતા શીખીશું. સૌથી પહેલો ઈ કે જો બે પરમાણુઓ હોય એમની વનેશ કક્ષકો એકબીજીમાં સમિશ્રિત થતી હોય તો આણ્વિય કક્ષકો કેટલી બને તો કે બે બને, કારણ કે બે વનેશ કક્ષકો બે પરમાણુય કક્ષકો ભાગ લીધો તો બે જ આણ્વિય કક્ષકો બનશે. વનેશ કક્ષક S કક્ષક જોડાણી છે તો ઈ બનતી કક્ષકો કઈ બનશે તો કે સિગ્મા પ્રકારની બનશે. યાદ કરો આપણે કીધું હતું કે જો S કક્ષક જોડાય તો સિગ્મા બનશે, PZ જોડાય તોય સિગ્મા બનશે અને PX અને PY જોડાય તો પાઈ પ્રકારની બનશે. એ પણ આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરી ગયા છે. તો બે વનેશ પરમાણુય કક્ષકો જોડાશે એટલે બે આણ્વિય કક્ષકો ઉત્પન્ન થશે. કઈ કઈ બે ઉત્પન્ન થશે તો કે સિગ્મા વનેશ અને સિગ્મા સ્ટાર વનેશ. સિગ્મા વનેશ એટલે બંધકારક આણ્વિય કક્ષક અને સિગ્મા સ્ટાર વનેશ એટલે કે બંધ પ્રતિકારક આણ્વિય કક્ષક. બે પરમાણુઓની વનેશ કક્ષક વનેશ પરમાણુય કક્ષકો બે આણ્વિય કક્ષકો રચે છે. કઈ કઈ તો કે સિગ્મા વનેશ અને સિગ્મા સ્ટાર વનેશ. સિગ્મા 1s એટલે બંધ કારક આણ્વિય કક્ષક, સિગ્મા સ્ટાર 1s એટલે બંધ પ્રતિકારક આણ્વિય કક્ષક. ઓકે, આ જ પ્રમાણે જો 2s અને 2p પરમાણુય કક્ષકો જો ભેગી થાય, જો વનેશ કક્ષકો બે ભેગી થાય તો બે આણ્વિય કક્ષક રચે તો 2s અને 2p પરમાણુય કક્ષકો ભેગી થાય તો કે 8 આણ્વિય કક્ષકો રચે છે. પ્રશ્ન થાય કે સર એવું કેમ પોસિબલ બને? 8 કેમ? વનેશ ને વનેશ એટલે બે વનેશ જોડાણી તો બે આણ્વિય કક્ષક બની. તો 2s અને 2p બે જોડાય તો બે આણ્વિય કક્ષક બનવી જોઈએ ને. તો કે 2 એટલે 4 જોડાય. એવું ના હોય. 2s કેટલી હોય તો કે એક જ હોય, પણ 2p પાછી કેટલી હોય? 2p કેટલી? 3. 2px 2py 2pz. તો એક s અને 3p ને એક પરમાણુની 2s અને 2p એટલે એક પરમાણુની કેટલી થઈ તો કે 4. એવા બે જોડાશે ને તો 4 ને 4 કેટલી જોડાણી? 8. એટલે 8 આણ્વિય કક્ષકો રચે છે. અચ્છા, તો કઈ કઈ હોય વિચારો. તો કે જો સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s, 2px તો 2px ને પણ આપણે 2pz ને પહેલા કહી દીધો. સિગ્મા 2pz સિગ્મા સ્ટાર 2pz. 2s જોડાય તો સિગ્મા બનશે, 2pz જોડાય તોય સિગ્મા બનશે. એટલે સિગ્મા 2pz સિગ્મા સ્ટાર અને 2px 2py જોડાશે તો પાઈ બનશે. એટલે પાઈ 2px પાઈ 2py પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py. ફરી એકવાર કહો, 2s તો સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s, 2pz તો સિગ્મા 2pz સિગ્મા સ્ટાર 2pz અને 2px 2py તો પાઈ 2px પાઈ 2py પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py. રાઈટ? તો કેટલી છે? 1 2 3 4 5 6 7 8 8 આણ્વિય કક્ષકો રચાય. ઓકે, બીજું કે 2s અને 2p તો હોય એટલે એમાં 1s જોડાયેલી જ હોય.
કારણ કે 1s ભરણી હોય પછી 2s ભરણી હોય, 2s ભરણી હોય પછી 2p ભરણી હોય. પણ આપણે જનરલી જોડાવામાં બંધ બનાવવામાં ભાગ કોણ લે તો કે સંયોજકતા કક્ષકો, બાહ્યતમ કક્ષામાંની કક્ષકો. એટલે આપણે 2 વાળી ધ્યાનમાં લઈએ. ઈ હજી આપણે શક્તિ સ્તર આલેખ કરશું એટલે વધારે મજા આવશે. ઓકે, હવે આપણને આ જે કક્ષકો છે એમની શક્તિનો ક્રમ આપ્યો છે, એ ખાસ યાદ રાખવાનો છે. આ જે બે મુદ્દાઓ છે એ બંને આઈએમપી મુદ્દાઓ છે મિત્રો. ઓકે, એ કક્ષકોની શક્તિનો સ્તર આપણને ખબર હોવી જોઈએ. પહેલા આપણને આપ્યું છે O2 F2 Ne2. O2 માટે, F2 માટે અને Ne2 અણુ માટે આણ્વીય કક્ષકોની શક્તિનો વધતો ક્રમ કે સિગ્મા 1s is less than સિગ્મા સ્ટાર 1s, એટલે કે સિગ્મા 1s ની ઊર્જા સિગ્મા સ્ટાર 1s કરતા ઓછી હોય તો આપણને ખબર જ છે કે બંધકારકની બંધ પ્રતિકારક કરતા ઓછી ઊર્જા હોય. પછી સિગ્મા 1s કરતા સિગ્મા સ્ટાર 2s ની વધુ હોય, સિગ્મા 2s કરતા સિગ્મા સ્ટાર 2s ની વધુ હોય, એમાંય બંધકારક કરતા બંધ પ્રતિકારક ની વધુ હોય. ઓકે, પછી સિગ્મા 2pz ની હોય, પછી સિગ્મા પછી ડાયરેક્ટ સિગ્મા સ્ટાર 2pz ની હોય, એની વચ્ચે આવશે pi 2px pi 2py, એના કરતા એના સ્ટાર એટલે કે pi સ્ટાર 2px pi સ્ટાર 2py ની વધુ, અને એના કરતા સિગ્મા સ્ટાર 2pz ની ઊર્જા વધુ હોય છે. રાઈટ? O2 F2 અને Ne2 જેવા અણુઓ બને ત્યારે એમાં આ શક્તિ ધરાવતો ક્રમ કક્ષકોનો જોવા મળશે. સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s સિગ્મા 2pz pi 2px pi 2py pi star 2px pi star 2py અને sigma star 2pz. Right? So this is the order for the molecules like O2 F2 and Ne2. Suppose we are having a molecules like Li2 Be2 B2 C2 N2, Li2 Be2 B2 C2 N2, whatever the order of the energy of the molecular orbitals are Li2 Be2 B2 C2 N2 આપેલા હોય તેમાં આણ્વીય કક્ષકોની શક્તિનો ક્રમ સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2px સોરી સિગ્મા સ્ટાર 2s, પછી pi 2px pi 2py is less than sigma 2pz is less than pi star 2px is equal to pi star 2py is less than sigma star 2py. બેયમાં ફેર કેટલો છે તો કે આમાં જો 2pz ની ઓછી છે અને pi 2px pi 2py ની વધુ છે. આમાં pi 2px pi 2py ની ઓછી છે અને sigma 2pz ની ઊર્જા વધુ છે. એટલે આ ઊર્જાનો ક્રમ કયો, શક્તિનો ક્રમ કયો, બરાબર? તો ઈ જે ક્રમ છે ઈ આપણે યાદ રાખવાનો છે કે આ અણુઓ માટે આ હોય અને આ અણુઓ માટે આ હોય. ઈ યાદ રહેશે તો આવા જે શક્તિ સ્તર આલેખ દોરવાના છે એ એકદમ ઈઝી થઈ જવાના છે આપણા માટે. રાઈટ? તો સૌથી પહેલા મિત્રો આપણને O2 F2 Ne2 નું આપ્યું છે તો એના માટે આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. કયા અણુઓ માટે દોરીએ મિત્રો? O2 F2 અને Ne2 જેવા અણુઓ માટે દોરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, હવે એમાં આપણે બાહ્ય કક્ષા લેવા સિગ્મા સિગ્મા સ્ટાર 1s એટલે તો અંદરની કક્ષા થઈ 12 વાળી તો બગડા વાળી બધી 12 ની થશે આમાં. ઓકે, તો એમાં કઈ છે તો કે 2s અને 2p બે જોડાઈ છે ને, 2s અને 2p. તો મેં અહીંયા દર્શાવી છે 2s અને 2p. 2s એક હોય, 2p 3 હોય, એટલે 2px 2py 2pz. ઓકે, પછી O2 હોય એટલે એક ઓક્સિજન ની આ બાજુ લખી તો બીજા ઓક્સિજન ની આ બાજુ લખી હોય. ફરી એકવાર O2 અણુનો શક્તિ સ્તર આલેખ હશે. આ તો હું હજી કોમન સમજાવું છું, ખાલી આના ઉપરથી આ શક્તિનો સ્તર આમાં કેમ ગોઠવો છે એ સમજાવું છું. પછી આપણે પર્ટિક્યુલર એક એક અણુ માટે આવા શક્તિ સ્તર આલેખ એવા લગભગ 8-10 આલેખ ભણશું આપણે. રાઈટ? જે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા, આપણે એક્સ્ટ્રા કરવાના છીએ. પણ ઈ તો જ આવડશે જો આ સમજાશે તો. ઓકે, એટલે O2 અણુ હોય તો આ બાજુ મેં લખ્યું ઈ કોનો કક્ષકો લખી હોય? એક ઓક્સિજનની, અને આ બાજુ લખી હોય કોની લખી હોય? બીજા ઓક્સિજનની. એવી જ રીતે F2 હોય તો આ કોની હશે? એક ફ્લોરિનની. આ કોની કક્ષકો હશે? બીજા ફ્લોરિનની. એવી જ રીતે નિયોન એની E2 હોય તો આ એક નિયોનની, આ બીજા નિયોનની. રેડી? ઓકે, ચલો હવે O2 F2 N2 માં Ne2 માં આણ્વીય કક્ષકોની શક્તિનો ક્રમ શું છે તો કે સિગ્મા સિગ્મા સ્ટાર 1s કાઢ નાખે. સિગ્મા 2s is less than સિગ્મા સ્ટાર 2s. ફાઇન? ઓકે, તો 2s ભેગી થશે, 2s ભેગી થશે એટલે કેટલી બનશે? બે બનશે, એક સિગ્મા 2s ને એક સિગ્મા સ્ટાર 2s. તો સિગ્મા 2s ની ઊર્જા ઓછી હોય, સિગ્મા સ્ટાર 2s ની વધુ હોય. તો આ જે બેયની કઈ છે? સિગ્મા 2s છે, આ છે સોરી આ છે એ સિગ્મા સ્ટાર 2s છે. આમ ઉપર જાઓ એમ ઊર્જા વધે છે.
આખા આલેખમાં ઉપર જાઓ એમ ઊર્જા વધતી જાય છે. તો સિગ્મા 2s ની ઓછી ઊર્જા હોય, સિગ્મા સ્ટાર 2s ની વધુ હોય. અને આ તો આલેખમાં ન જોવો તોય તમને ખબર પડી જાય ભાઈ, કારણ કે બંધ કારકની ઓછી હોય, બંધ પ્રતિકારકની વધુ હોય. ઓકે, પછી એવી જ રીતે 2p જોડાશે, પણ 2p જોડાશે તો 3 2p જોડાશે. 2px 2py 2pz, એમાંથી 2pz ની કઈ બનશે? સિગ્મા 2pz, સિગ્મા સ્ટાર 2pz. તો સિગ્મા 2pz જો સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પછી કઈ આવશે સિગ્મા 2pz. એટલે આ જે હશે એ કઈ હશે સિગ્મા 2pz, અને આ કઈ હશે સિગ્મા સ્ટાર 2pz. ઈ કેમ ખબર પડી ગઈ? તો કે સિંગલ હોય, સિગ્મા વાળી સિંગલ જ હશે, પાઈ વાળી બંને સાથે હશે. જો પાઈ પાઈ, પાઈ સ્ટાર, તો આ તો સિગ્મા 2pz, તો છેલ્લી છે સિગ્મા સ્ટાર 2pz. અચ્છા, સિગ્મા 2pz કરતા કોની વધારે? તો કે પાઈ 2px, પાઈ 2py ની. તો આ જે બે કક્ષકો છે એમાં એક છે પાઈ 2px, એક છે પાઈ 2py, રાઈટ? એક છે પાઈ 2px, એક છે પાઈ 2py, અને બીજી જે વૈધી છે ઉપર એના કરતા વધુ કોની છે? તો કે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. આ છે પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, અને એના કરતા વધુ કોની? તો કે સિગ્મા સ્ટાર 2pz ની, એટલે કે સિગ્મા સ્ટાર 2pz. હવે તમે જો આ કક્ષકોની શક્તિ જોતા જાવ સામે. સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz, પાઈ 2px, પાઈ 2py સરખી, પછી પાઈ સ્ટાર 2pz, 2px, પાઈ સ્ટાર 2py, અને એના કરતા વધુ પાઈ સિગ્મા સ્ટાર 2pz, રાઈટ? તો આ રીતે O2 F2 કે Ne2 અણુઓ હોય તો એમનો શક્તિ સ્તર આલેખ જોવા મળે છે. ગેટિંગ ઇટ ઓર નોટ? જેની ઓછી હશે એ નીચે આવશે, જેની વધારે હશે એ, એટલે આ તમે લખો. ઓકે, તો ઈ આ જ ક્રમ થયો. ફાઇન. આપણે હજી Li2 Be2 B2 C2 N2 અણુઓ માટે આવો આલેખ દોરવો છે, બરાબર છે? એ પહેલા આટલું લખી નાખો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે દોરીએ કોના માટે? Li2 Be2 B2 C2 N2 અણુ હોય તો એના માટે આપણે આ ડાયાગ્રામ દોરવો છે, રાઈટ? તો એના માટે પણ 2s અને 2p જ ભેગી કરવાની છે. તો પહેલા હું બે 2s કક્ષકોને મિશ્રિત કરું છું. સપોઝ આ એક 2s કક્ષક છે, આ બીજી 2s કક્ષક છે, અને એની ઉપર 3 2p ને ભેગી કરીએ. આ 2p કક્ષકો છે. ટુ એસ અને 2p લખી છે, રાઈટ? હવે કોનો આલેખ છે? Li2 Be2 B2 C2 N2. એના માટે શક્તિ સ્તર આલેખ છે. ઓકે, એના માટે શક્તિ સ્તર આલેખ છે. ઓકે, આપણે કોમન લખીએ છીએ બધા માટે, ખાલી આ ઊર્જા, આપણે ઊર્જાનો જે ક્રમ આપ્યો છે કક્ષકોની એના ઉપરથી. અચ્છા, તો 2s માંથી કઈ કઈ બને? તો કે 2s માંથી બને સિગ્મા 2px, સોરી, સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. ઓકે, તો સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. હવે એ તો તમે કદાચ આમાં ઓર્ડરમાં ના જોવો, આમાં ક્રમમાં ના જોવો, તોય તમને ખબર હોય કે સિગ્મા 2s છે એની ઊર્જા હંમેશા કેવી થશે? તો કે એની ઊર્જા હંમેશા ઓછી થશે. રાઈટ? તો આ કઈ થઈ ગઈ મિત્રો? તો કે આ થઈ ગઈ સિગ્મા 2s, આ થઈ ગઈ સિગ્મા સ્ટાર 2s, રાઈટ? ઓકે, હવે 2p ભેગી થશે એટલે તો કે એમાંથી 6 બનશે. 3 કક્ષકો ભેગી થઈને 6 બને. કઈ કઈ 6 બને? સિગ્મા 2pz, સિગ્મા સ્ટાર 2pz, પાઈ 2px, પાઈ 2py, પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py. હવે એમાંથી સિગ્મા સ્ટાર 2s પછી કોણ આવશે? તો કે પાઈ 2px, પાઈ 2py. મતલબ જોજો ખાસ, કઈ આવશે અહીંયા? સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2s, એના પછી સિગ્મા સ્ટાર 2s,
એના પછી તો કે પાઈ ટુ પી એક્સ પાઈ ટુ પી વાય, એટલે આ બે કક્ષકો આવી પાઈ ટુ પી એક્સ પાઈ ટુ પી વાય. ઓકે, એના પછી તો કે સિગ્મા ટુ પી ઝેડ. ઓકે, આ કક્ષક લેખી કઈ છે તો કે ઈ છે સિગ્મા ટુ પી ઝેડ. જો આની નીચે હશે આ એક જે સેન્ટર પોઈન્ટ છે, નીચે બધી સિગ્મા વાળી પાઈ વાળી અને ઉપર બધી સ્ટાર વાળી સિગ્મા સ્ટાર પાઈ સ્ટાર. ટૂંકમાં બંધ કારક નીચે, બંધ પ્રતિકારક ઉપર, બંધ કારક નીચે, બંધ પ્રતિકારક ઉપર. ઓકે, તો ફરી એકવાર સિગ્મા 2s દર્શાવ્યું તો કે હા, પછી સિગ્મા સ્ટાર 2s દર્શાવ્યું, પછી તો કે પાઈ ટુ પી એક્સ પાઈ ટુ પી વાય. યસ સર, પાઈ ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય. એના પછી સિગ્મા ટુ પી ઝેડ તો કે યસ. એના પછી તો કે પાઈ સ્ટાર ટુ પી એક્સ પાઈ સ્ટાર ટુ પી વાય. તો શું આવશે? આ કઈ એવી મિત્રો તો કે પાઈ સ્ટાર ટુ પી એક્સ પાઈ સ્ટાર ટુ પી વાય. સ્ટાર જબરા થઈ ગઈ છે. ઓકે, અને પાઈ સ્ટાર ટુ પી એક્સ પાઈ સ્ટાર ટુ પી વાય કરતા કોની વધારે તો કે સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ, એટલે એની એના કરતા વધારે હશે. ઓકે, ઈ કઈ છે છેલ્લે તો કે સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. ઓકે, તો આ થઈ ગયો ની કક્ષકોની શક્તિનો ક્રમ અને આ થઈ ગયો નો આણ્વીય કક્ષક સ્તર આલેખ, રાઈટ? એનર્જી ડાયાગ્રામ જેને કહેવાય. ઓકે, એ અહીંયા થયો કોના માટે? Li2 B2 B2 C2 N2 અણુ માટે. તો ઓલા જેવું જ થયું સર કે તો કે જો અહીંયા થોડી કક્ષકોની ગોઠવણીમાં ફેરફાર. આ સિંગલ ડબલ છે ને, ઓલામાં કંઈક અલગ હતું, ડબલ સિંગલ ડબલ એવું હશે. ઓકે, એટલે એ તો આપણે આના ઉપરથી દર્શાવ્યું. એટલે આ આવડશે એટલે આ દોરતા આવડશે. ખાસ આમની પ્રેક્ટિસ કરજો તો આગલા ક્વેશ્ચન્સમાં મજા આવશે, રાઈટ? લખી નાખો. ઓકે ફ્રેન્ડ્સ, નવો ટોપિક છે ઇલેક્ટ્રોનીય રચના અને આણ્વીય વર્તણૂક. તો ઇલેક્ટ્રોન રચના છે એ સમજવાની છે અણુમાં, અને એના ઉપર એની ઇલેક્ટ્રોન રચનાની અણુ ઉપર શું અસર થાય છે. આણ્વીય વર્તણૂક એટલે ઈ ઇલેક્ટ્રોન રચનાના કારણે અણુની વર્તણૂક કેવી થાય છે, એનું બિહેવિયર કેવું થાય છે, ઈ આપણે અહીંયા ચેક કરવાનું છે. તો સૌથી પહેલું ઇલેક્ટ્રોન રચના એટલે શું? આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન રચના એટલે શું? તો કે જુદી જુદી આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી એને અણુની ઇલેક્ટ્રોન રચના કહેવાય. જેમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય? તો કે ભાઈ પરમાણુવીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની યોગ્ય ગોઠવણી, તો એને પરમાણુવીય કક્ષકોની ઇલેક્ટ્રોન રચના કહેવાય. તો એવી જ રીતે આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની યોગ્ય રીતે ગોઠવણી, તો એને આણ્વીય ઇલેક્ટ્રોન રચના કહેવાય અથવા એને અણુની ઇલેક્ટ્રોન રચના કહેવાય. બીજું કે અહીંયા જેમ પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના થાય ત્યારે આઉટબાઉ પૌલી અને હુન્ડના નિયમનું પાલન થાય, તો અહીંયા અણુમાં જ્યારે ઇલેક્ટ્રોન રચના થશે એમાં પણ આઉટબાઉ પૌલી અને હુન્ડના નિયમનું પાલન થશે, રાઈટ? આઉટબાઉ પૌલી અને હુન્ડના નિયમનું પાલન થશે. પણ પરમાણુવીય કક્ષકો માટે એમની શક્તિનો ક્રમ કંઈક અલગ હતો. આણ્વીય કક્ષકો માટે શક્તિનો ક્રમ હમણાં આપણે આગલા ટોપિકમાં ભણ્યા, રાઈટ? એટલે થોડું બદલે, પણ નિયમો તો ઈ જ રહે કે ભાઈ પહેલા ઓછી શક્તિમાં ભરાય પછી વધુ શક્તિમાં ભરાય, એના મુજબ જ ચાલશે. તો ફરી એકવાર અણુની ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય? તો કે અણુની ઇલેક્ટ્રોન રચના એટલે આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. ઇલેક્ટ્રોન રચના એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી શેમાં? તો કે કક્ષકમાં. અણુની ઇલેક્ટ્રોન તો આણ્વીય કક્ષકમાં, પરમાણુની રચના તો પરમાણુવીય કક્ષકમાં. દેશી ભાષામાં કહું તો અણુની ઇલેક્ટ્રોન રચના એટલે શું? તો કે જુદી જુદી આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. જુદી જુદી આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એને કહેવાય અણુની ઇલેક્ટ્રોન રચના. હાઈ, ઓકે. હવે બીજું છે અણુની ઇલેક્ટ્રોન રચના પરથી નીચે મુજબની માહિતી મેળવી શકાય. આ જે અણુની ઇલેક્ટ્રોન રચના લો તમે લખીએ આપણે હોય આપણી પાસે, તો એના ઉપરથી અણુની સ્થાયીતા સમજી શકાય, બંધ ક્રમાંક મેળવી શકાય, બંધનો સ્વભાવ અથવા પ્રકૃતિ ખબર પાડી શકાય, બંધ લંબાઈ જાણી શકાય અને ચુંબકીય સ્વભાવ એટલે કે એની મેગ્નેટિક પ્રોપર્ટી કેવી છે, પ્રકૃતિ કેવી છે એ જાણી શકાય. કેટલી? ટોટલ 5 વસ્તુ જાણી શકાશે ઇલેક્ટ્રોન રચના ઉપરથી. ઇલેક્ટ્રોન રચના ખબર હોય અણુની, એના ઉપરથી 5 વસ્તુ જાણી શકાય. અણુની સ્થાયીતા, બંધ ક્રમાંક, બંધનો સ્વભાવ એટલે કે પ્રકૃતિ, બંધની લંબાઈ અને ચુંબકીય સ્વભાવ. 5 વસ્તુ જાણી શકાય. એમાંથી અત્યારે આપણે પહેલી જાણીએ અણુની સ્થાયીતા.
અચ્છા, એ અણુની સ્થાયીતા શું હોય અથવા ક્યારે અણુ સ્થાયી હોય ક્યારે અણુ અસ્થાયી હોય? ઇલેક્ટ્રોન રચના લખાઈ ગઈ, એના ઉપરથી આપણે અણુની સ્થાયીતા નક્કી કરી શકીએ. એમાં આપણે પહેલા કીધું જો Nb એ બંધ કારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. અહીંયા B એટલે આપ્યો છે બોન્ડિંગ, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન ધી બોન્ડિંગ ઓર્બિટલ્સ. બંધ કારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય અને Na એન્ટી બોન્ડિંગ બંધ પ્રતિકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ and that Nb is a number of electrons in a bonding molecular orbitals. બંધ કારક કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, બંધ પ્રતિકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. જો પેલા Na Nb શું છે એ કીધું. હવે જો Nb ની સંખ્યા Na કરતા વધુ હોય, Nb ની સંખ્યા Na કરતા વધુ હોય તો અણુ સ્થાયી હોય. એટલે કે બોન્ડિંગમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એન્ટી બોન્ડિંગમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે કે બંધ કારકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જો બંધ પ્રતિકારકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ કરતા વધુ હોય તો અણુ સ્થાયી હોય છે. બીજું એનું ઊંધું, જો Nb ની સંખ્યા Na કરતા ઓછી હોય એટલે બંધ કારકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બંધ પ્રતિકારકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા ઓછી હોય તો અણુ અસ્થાયી હોય છે. હવે પ્રશ્ન એ કે ઈ કેમ નક્કી કર્યું સ્થાયી કે અસ્થાયી? તો કે સિમ્પલ છે. જો Nb સંખ્યા એટલે કે બંધ કારકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે એક વધારે બંધકારક કક્ષકો ભરાયેલી હોય, Nb વધુ હોય મતલબ વધારે બંધકારક કક્ષકો ભરાયેલી હોય. બંધકારક કક્ષકો વધુ ભરાયેલી હોય તેથી બંધન અસર વધારે હોય, વધારે બંધ બનતા હોય અને બંધન અસર વધારે હોય, વધારે બંધ બનતા હોય તો અણુ કેવો હોય? તો કે સ્થાયી હોય. ચોખ્ખી વાત છે. અને બીજું, જો Nb કરતા Na વધુ હોય, Na એટલે બંધ પ્રતિકારક કક્ષકોની અસર વધારે હોય, બંધ પ્રતિકારક કક્ષકોની સંખ્યા વધારે હોય તો અણુ કેવો બને? તો કે બંધ પ્રતિકારક વધુ છે એટલે બંધ ઓછી બનશે, બંધ ઓછા બનશે તો અણુ કેવો બનશે? અસ્થાયી બનશે. રાઈટ? એટલે જો બંધ કારકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય તો અણુ સ્થાયી બને, જો બંધ પ્રતિકારકમાં વધુ હોય તો અણુ અસ્થાયી બને. તો આમ અને બંધ કારક બંધ પ્રતિકારકમાં તો કે તો ઇલેક્ટ્રોન રચના લક્ષો ખબર પડી જશે કેટલા ઇલેક્ટ્રોન બંધ કારકમાં આવ્યા, કેટલા ઇલેક્ટ્રોન બંધ પ્રતિકારકમાં આવ્યા. તો ઇલેક્ટ્રોન રચના ઉપરથી પહેલી વસ્તુ આપણને ખબર પડી અણુની સ્થાયીતા. રાઈટ? લખી નાખો.